કોઈની તાકાત નથી કે જયેશભાઈને હેરાન કરી શકે. તેમના સમર્થકો જ આવા લોકોને પાઠ ભણાવવા કાફી છે. જયેશ રાદડિયાના સમર્થનમાં અલ્પેશ કથિરિયાનું આ નિવેદન છે. જો કે ગઈકાલે જયેશ રાદડિયા રાજકોટમાં વિરોધીઓ પર બરાબરના વરસ્યા. જેણે કહ્યું હતું કે જેને કોઈ નથી પૂછતું તે મને પાડવામાં લાગ્યા છે. સમાજના 2-5 જણાની ટીમે હવનમાં હડકા નાખે છે અને સમાજના સારા કામમાં અડચણ ઊભી કરે છે. રાદડિયા પરિવાર પર કાદવ ઉછાળનારા ચેતી જજો. વિઠ્ઠલભાઈના વારસદાર તરીકેની જવાબદારી મને સમાજે આપી છે અને કેટલાક લોકો સમાજની અંદર રાજનીતિ કરે છે, એટલે મારે કોઈના પ્રમાણપત્રની નથી જરૂર. જોકે ટેકો આપવાને બદલે અમુક લોકો ટાટિયા ખેંચે છે. આ જયંતિ સરદારાનું પણ નિવેદન હતું અને તેણે જયેશ રાદડિયાને સમર્થન કર્યું હતું. રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી છે, પરંતુ આખરે સમાજના કામમાં અડચણ કોણ ઊભી કરી રહ્યું છે? એવી કઈ ટોળકી છે જે વિઠ્ઠલભાઈના વારસદારને હેરાન કરી રહી છે તે સવાલ છે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.